નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ તમારા અને મારા જીવન સાથે જોડાયેલી ગ્રહોની ગુપ્ત રહસ્યમય વાતો વિશે. મિત્રો, સમયનું પૈડું સતત ફરતું રહે છે અને આ સમયના ચક્રમાં ગ્રહોની ચાલ મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખના કારણો લઈને આવે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2026ની શરૂઆત એક એવી મોટી ખગોળીય ઘટના સાથે થવા જઈ રહી છે. મિત્રો, જેનો પ્રભાવ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર પડવાનો છે. તો મિત્રો, કલ્પના કરો કે જ્યારે એક રાજા, એક મંત્રી અને એક સેનાપતિ એક જ મંચ પર ભેગા થાય ત્યારે શું થાય? કંઈક મોટું પરિવર્તન આવે. બરાબર આવું જ કંઈક આપણી રાશિચક્રમાં થવા જઈ રહ્યું છે. તો મિત્રો, જાન્યુઆરી 2026માં મકર રાશિમાં એક ભવ્ય ત્રિગોહી યોગ રચવા જઈ રહ્યો છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિ અને વ્યાપારના કારક બુધ અને સુખ, સમૃદ્ધિ તથા ઐશ્વર્યના દાતા શુક્ર, આ ત્રણેય મહાન ગ્રહો એક સાથે શનિદેવની રાશિ મકર રાશિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. મિત્રો, આ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે મિત્રો, મકર રાશિમાં એ કર્મની રાશિ છે. કળ પુરુષની કુંડળીમાં 10મું સ્થાન છે, જે મિત્રો આપણા કરિયર, માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠાનું સ્થાન છે. મિત્રો, જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે આત્મા બળવાન બને છે. જ્યારે બુધ ત્યાં આવે છે ત્યારે નિર્ણયો સચોટ બને છે. અને મિત્રો, જ્યારે શુક્ર ત્યાં આવે છે ત્યારે મહેનતનું ફળ ધન અને વૈભવ સ્વરૂપે મળે છે. તો મિત્રો, જ્યોતિષીય ગણતરીઓ અને તાજેતરના અહેવાલો સ્પષ્ટપણે સૂચવી રહ્યા છે કે આ પરિવર્તન 12 રાશિઓ પર અસર કરશે. પરંતુ મિત્રો, ખાસ કરીને 3 રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ કાળ સમાન સાબિત થઈ શકે છે. તો ચાલો મિત્રો, કોઈ પણ વિલંબ કર્યા વગર આપણે વિસ્તારથી જાણીએ કે આ ગોચરની ગહન અસરો શું થશે અને મિત્રો, કઈ રાશિઓને થશે સૌથી મોટો ફાયદો. તો મિત્રો, સૌ પ્રથમ વાત કરીએ આ ગોચરના જ્યોતિષીય મહત્વ વિશે. કારણ કે મિત્રો, સમજ્યા વગર આપણે જ્યોતિષીઓનો લાભ લઈ શકતા નથી. તો મિત્રો, સૂર્ય એટલે પાવર, સૂર્ય એટલે ઉર્જા. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેને મકર સંક્રાંતિ જેવો પવિત્ર સમય માનવામાં આવે છે. મિત્રો, આ સમયગાળામાં સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરે જાય છે. પિતા અને પુત્રનું આ મિલન અમુક રાશિઓ માટે સંઘર્ષ લાવી શકે છે, પણ જો સાથે શુભ ગ્રહો હોય તો તે રાજયોગ પણ બનાવી શકે છે. અહીં મિત્રો, સૂર્ય એકલા નથી, તેમની સાથે બુધ છે. સૂર્ય અને બુધ ભેગા થાય ત્યારે બુધાત્ય યોગ બને છે, જે વ્યક્તિને અત્યંત બુદ્ધિશાળી અને વ્યવહારુકુળ બનાવે છે. મિત્રો, આ ઉપરાંત ત્યાં શુક્ર પણ છે. બુધ અને શુક્રની યુતિને
લક્ષ્મી નારાયણ યોગ જેવી અસર આપતી માનવામાં આવે છે. એટલે કે મિત્રો, એક જ રાશિમાં સત્તા, બુદ્ધિ અને પૈસો આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. મિત્રો, આ ગોચરની સૌથી સકારાત્મક અસર જે રાશિ પર થવાની છે તે છે વૃષભ રાશિ. તો મિત્રો, ચાલો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમારે હવે ખુશ થઈ જવાની જરૂર છે. કારણ કે મિત્રો, શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને તે મિત્રો ગ્રહો સાથે મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. મિત્રો, આ સમય તમારા માટે ભાગ્યોદયનો સમય કહી શકાય. છેલ્લા ઘણા સમયથી જો મિત્રો તમે અનુભવી રહ્યા હતા કે તમારા કામમાં અકારણ વિઘ્નો આવી રહ્યા છે, મહેનત કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે, તો મિત્રો હવે એ સમય પૂરો થવા આવ્યો છે. મકર રાશિમાં બની રહેલો આ ત્રિગોહી યોગ મિત્રો તમારા 9મા એટલે કે ભાગ્ય સ્થાન અને 10મા એટલે કે કર્મ સ્થાનને પ્રભાવિત કરશે. જેનો મિત્રો સીધો અર્થ છે કે હવે ભાગ્ય તમને સાથ આપશે. અને નોકરી કરતા મિત્રો માટે આ સમય પ્રમોશનનો બની શકે છે. મિત્રો, તમારા બોસ કે ઉપરી અધિકારીઓ જે અત્યાર સુધી તમારી અવગણના કરતા હતા તે જ લોકો હવે તમારી સલાહ લેવા આવશે. મિત્રો, ઓફિસના રાજકારણમાં તમારો વિજય થશે. એટલું જ નહીં મિત્રો, આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય વૃષભ રાશિના લોકો માટે જબરજસ્ત છે અને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. કદાચ કોઈ જૂનું રોકાણ પાકતું હોય, શેર બજારમાંથી ફાયદો થાય અથવા કોઈ વારસાગત મિલકતોનો પ્રશ્ન ઉકેલાય. જો મિત્રો તમે વેપારી છો તો તમારા માટે આ સમય વિસ્તરણનો છે અને નવા ઓર્ડર મળવાની, ક્લાયન્ટ વધવાની અને માર્કેટમાં તમારી શાખા વધવાની પૂરી શક્યતા છે. અને મિત્રો, ઘર પરિવારની વાત કરીએ તો વૃષભ રાશિના લોકોને પરિવારનો, ખાસ કરીને પિતા તુલ્ય વ્યક્તિનો સંપૂર્ણ સહયોગ મળશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. માનસિક રીતે જે તણાવ કે બેચેની હતી તે સૂર્યના તેજથી દૂર થશે અને તમે એક નવી આત્મવિશ્વાસની લાગણી અનુભવશો. મિત્રો, ટૂંકમાં કહીએ તો વૃષભ રાશિના લોકો માટે આ સમય રાહત અને રાજયોગ બંને લઈને આવ્યો છે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિનો સ્વામી બુધ છે અને બુધ પોતે આ ત્રિગોહી યોગમાં સામેલ છે. મિથુન રાશિના લોકો માટે આ પરિવર્તન બૌદ્ધિક અને વ્યવસાયિક રીતે ક્રાંતિકારી સાબિત થશે. મિત્રો, બુધ વાણીનો કારક છે અને મકર રાશિમાં બુધનો ગોચર તમારી વાણીમાં એક ગજબનું આકર્ષણ પેદા કરશે. અને મિત્રો, જે લોકો માર્કેટિંગ, સેલ્સ, શિક્ષણ, વકીલ કે કન્સ્ટ્રક્શનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે મિત્રો આ સમય ગોલ્ડન પીરિયડ છે. મિત્રો, તમારી દલીલો,
એટલી સચોટ હશે કે સામેવાળી વ્યક્તિએ તમારી વાત માનવી જ પડશે. મિત્રો, આ સમયગાળામાં જો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા હો તો સફળતા તમારા કદમ ચૂમશે. મિથુન રાશિના વેપારીઓ માટે આ સમય નવા કરાર એટલે કે ડીલ્સ કરવાનો છે. મિત્રો, ભાગીદારીમાં વેપાર કરતા લોકો માટે પણ સમય સાનુકૂળ છે. અને મિત્રો, તમારા પાર્ટનર સાથેના મતભેદો દૂર થશે અને ધંધામાં નવો વેગ આવશે. અને મિત્રો, આર્થિક રીતે પણ તમે મજબૂત બનશો. બુધની સાથે શુક્ર હોવાથી મિત્રો તમને મનોજ શોખની વસ્તુઓ પાછળ ખર્ચ કરવાની ઈચ્છા થશે. પણ સાથે સાથે આવકના નવા સ્ત્રોત પણ ઊભા થશે. મિત્રો, શું તમે વિદેશ જવા ઈચ્છો છો? તો મિત્રો, આ ગોચર દરમિયાન વિદેશને લગતી ફાઇલો કે વિઝાના કામકાજમાં ગતિ આવશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ સમય એકાગ્રતા વધારવાનો છે. મિત્રો, સૂર્યની હાજરી તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અપાવી શકે છે. અને મિથુન રાશિના લોકો માટે ખાસ વાત એ છે કે આ સમય મિત્રો તમારી નિર્ણય શક્તિને ખૂબ જ પાવરફુલ બનાવશે. મિત્રો, તમે જે પણ નિર્ણય લેશો તે લાગણીઓમાં વહીને નહીં પણ તર્ક અને બુદ્ધિથી લેશો. અને જે લાંબા ગાળે તમને મોટો ફાયદો કરાવશે. સંબંધોની મિત્રો વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે અને મિત્રો તરફથી તમને કોઈ મોટી મદદ મળી શકે છે. એકંદરે મિથુન રાશિના લોકો માટે આ સમય પોતાની બુદ્ધિના જોરે દુનિયા જીતવાનો છે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્યદેવ છે. અને મિત્રો, જ્યારે રાશિનો સ્વામી પોતે એક શક્તિશાળી યુગમાં સામેલ હોય ત્યારે તે રાશિના લોકોને કેવું ફળ મળે. અદ્ભુત. સિંહ રાશિના લોકો માટે આ ગોચર 6ઠ્ઠા અને 7મા ભાવને લગતી બાબતોમાં મોટા ફેરફાર લાવશે. મિત્રો, સૂર્ય મકર રાશિમાં જઈ રહ્યા છે જે શત્રુ રાશિ હોવા છતાં અહીં સૂર્ય તમને શત્રુ અંતા બનાવશે. એટલે કે મિત્રો, તમારા છુપા દુશ્મનો કે વિરોધીઓ ભલે ગમે તેટલા પ્રયત્નો કરે તમારું કાંઈ બગાડી શકશે નહીં. ઉલટાનું તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. અને મિત્રો, નોકરીના ક્ષેત્રે તમારી જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. અને મિત્રો, તમને કોઈ મોટું પદ અથવા ડીલરશીપ સોંપવામાં આવી શકે છે. શરૂઆતમાં મિત્રો તમને કામનો બોજ લાગશે પણ યાદ રાખજો આ કામનો બોજ જ તમને ભવિષ્યમાં મોટું ઇનામ અપાવશે. સિંહ રાશિના લોકો માટે આ સમય મહેનતનું ફળ મેળવનારો છે. મિત્રો, તમે ભૂતકાળમાં જે પણ મહેનત કરી છે તેનું વળતર વ્યાજ સહિત મળવાનો સમય પાકી ગયો છે. મિત્રો, શુક્રની હાજરીને કારણે તમારા જીવનમાં રોમાંચ અને પ્રેમનો સંચાર થશે. અને પતિ પત્ની વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. અને મિત્રો, જે લોકો અવિવાહિત છે અને યોગ્ય પાત્રની શોધમાં છે
તેમને મિત્રો આ સમયગાળામાં સારા સમાચાર મળી શકે છે. હવે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સુધારો જોવા મળશે. જો મિત્રો તમને આંખ, હાડકાં કે પેટને લગતી કોઈ જૂની તકલીફ હોય તો યોગ્ય સારવાર મળવાથી તેમાં રાહત થશે. સરકારી કામકાજમાં અટવાયેલા સિંહ રાશિના લોકો માટે લીલી ઝંડી મળી શકે છે. મિત્રો કોર્ટ કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સિંહ રાશિના લોકો સ્વભાવે થોડા ઉગ્ર હોય છે, પરંતુ બુધની હાજરી તમને શાંતિથી વિચારવાની શક્તિ આપશે. મિત્રો આર્થિક રીતે તમારી બચતમાં વધારો થશે અને તમે ભવિષ્ય માટે કોઈ મોટી યોજના બનાવી શકો છો. આમ સિંહ રાશિના લોકો માટે આ ગોચર શક્તિ, સત્તા અને સફળતાનો ત્રિવેણી સંગમ લઈને આવી રહ્યું છે. મિત્રો આમ તો આ 3 રાશિઓ વૃષભ, મિથુન અને સિંહ માટે આ સમય શ્રેષ્ઠ છે. પરંતુ મિત્રો અન્ય રાશિના લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. મેષ રાશિના લોકો માટે આ ગોચર કરિયરમાં નવી તકો લાવશે. કર્ક રાશિના લોકો માટે ભાગીદારીમાં સાચવવું પડશે, પણ મિત્રો જીવનસાથીનો સહયોગ મળશે. કન્યા રાશિના લોકો માટે સંતાન પક્ષે સારા સમાચાર મળી શકે છે. અને મિત્રો તુલા રાશિના લોકો માટે સુખ સગવડના સાધનો વધશે. વૃશ્ચિક રાશિના લોકો માટે પરાક્રમમાં વધારો થશે અને નાની મુસાફરીના યોગ બનશે. અને મિત્રો ધન રાશિના લોકો માટે આ ગોચર ધન લાભમાં હોવાથી આર્થિક ફાયદો થશે, પણ વાણી પર સંયમ રાખવો પડશે. મિત્રો મકર રાશિમાં તો મિત્રો આ યોગ બની રહ્યો છે, એટલે તમારો આત્મવિશ્વાસ આસમાને હશે, પણ અહંકારથી બચવું પડશે. મિત્રો કુંભ રાશિના લોકો માટે ખર્ચ વધી શકે છે, પણ વિદેશથી લાભ થશે. મીન રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ખુલશે અને મિત્રો મિત્ર વર્તુળથી લાભ થશે. મિત્રો જ્યોતિષ શાસ્ત્રોમાં ગ્રહોની સ્થિતિ ગમે તેવી હોય, પણ આપણા કર્મો અને ઉપાયો દ્વારા આપણે કોઈ પણ પરિસ્થિતિને સાનુકૂળ બનાવી શકીએ છીએ. મિત્રો આ ત્રિગ્રહી યોગનો મહત્તમ લાભ લેવા માટે અને જો મિત્રો તમારી રાશિમાં કોઈ અશુભ અસર હોય તો તેને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સિદ્ધ ઉપાયો બતાવવામાં આવ્યા છે. મિત્રો સૌથી મોટો ઉપાય છે સૂર્ય ઉપવાસના. મકર સંક્રાંતિ આસપાસનો આ સમય હોવાથી સૂર્યદેવની આરાધના સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. મિત્રો રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડુંક કંકુ, ચોખા, લાલ પુષ્પ અને થોડો ગોળ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. મિત્રો જળ ચડાવતી વખતે ઓમ ગ્રહી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. આનાથી મિત્રો તમારું તેજ વધશે અને આત્મવિશ્વાસ મજબૂત થશે. હવે મિત્રો બીજો ઉપાય છે શનિદેવ અને ગરીબોની સેવા. મિત્રો મકર રાશિ શનિની છે અને શનિ ન્યાયના દેવતા છે. મિત્રો આ સમયગાળામાં ગરીબ, લાચાર કે અપંગ વ્યક્તિઓને અન્ન, વસ્ત્ર કે કાળા તલનું દાન કરવાથી શનિ મહારાજ અત્યંત પ્રસન્ન થાય છે. ખાસ કરીને મિત્રો શનિવારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરવો ખૂબ જ લાભદાયક રહેશે. હવે મિત્રો ત્રીજા ઉપાય છે બુધ અને શુક્ર માટે. મિત્રો ગાયને લીલું ઘાસ ખવડાવવાથી બુધ અને શુક્ર બંને ગ્રહો બળવાન થાય છે.
મિત્રો, બુધવારે મગનું દાન કરવું અને શુક્રવારે નાની કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવવી, આ નાના લગતા ઉપાયો તમારા જીવનમાં મોટા ચમત્કાર કરી શકે છે. અને મિત્રો, જે લોકોને આર્થિક તંગી હોય તેમણે શ્રી સંયુક્તનો પાઠ કરવો જોઈએ અથવા સાંભળવો જોઈએ. તો મિત્રો, અંતમાં મિત્રો એટલું જ કહીશ કે ગ્રહો પોતાનું કામ કરે છે, પણ ઈશ્વર પરની શ્રદ્ધા અને આપણો પુરુષાર્થ જ આપણું સાચું ભાગ્ય ઘડે છે. મિત્રો, 2026નું વર્ષ એક કોરા કાગળ જેવું છે અને આ ગ્રહ ગોચર તેમાં સોનેરી અક્ષરો લખવાની તક આપી રહ્યું છે. વૃષભ, મિથુન અને સિંહ રાશિના લોકોએ તો ખાસ કરમ કસીને તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે મિત્રો, તક વારંવાર નથી આવતી. સકારાત્મક વિચારો, ઈશ્વર પર ભરોસો રાખો અને તમારા કર્મો કરતા રહો. મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.